વરસાદને કારણે પાણીની સપાટીમાં વધારો થયો ને જેને લઈને આજી ડેમ ઓવરફ્લો થયો છે તો આજી ડેમ ઓવરફ્લો થતા સીએમ વિજય રૂપાણી પણ રાજકોટ જશે તો રાજકોટનો જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થયો છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે જો કે ડેમ ઓવરફ્લો થતા સીએમ રૂપાણી પણ રાજકોટ જશે તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની સપાટીમાં વધારો થયો છે સતત પાણીના પ્રવાહમાં વધારો થઈ રહ્યો છે જેને લઈને આજી ડેમ ઓવરફ્લો થયો છે આજ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા કેવલ દવે રાજકોટના આજી ડેમથી લાઈવ જોડાયા છે કેવલ જે રીતે ડેમની સપાટીમાં વધારો થયો છે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કેવા પગલાં ભરવામાં આવ્યા છે જી જયેશ રાજકોટ લોકોની જે રાજકોટના રહેતા લોકો જે છે એની જીવાદોરી સમાન આજી ડેમ જે છે એ ઓવરફ્લો થઈ ગયો છે ને લાગે છે સંપર્ક તૂટી ગયો છે કેવલ જે રીતે આજે ડેમ ઓવરફ્લો થયો છે લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા કેવા પગલાં ભરવામાં આવ્યા છે ચોક્કસપણે જે રીતે કહી શકાય કે રાજકોટના લોકો જે છે એની જીવાદોરી સમાન આજી ડેમ જે છે ઓવરફ્લો થઈ ગયો છે ખાસ તમને દ્રશ્યો જે છે બતાવવા માંગીશ કે આજી ડેમ જે રીતે ઓવરફ્લો થયો છે જે રીતે રાજકોટ શહેર આજી ડેમ જે રીતે ઓવરફ્લો થયો છે જે રીતે રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદ પડ્યો હતો અને વરસાદને કારણે તમામ ડેમો જે છે એ પણ છલકાઈ ગયા છે આજી ડેમ છે ન્યારી ડેમ છે સહિતના તમામ ડેમો જે છે કે જે રાજકોટ શહેર અને આજુબાજુના તમામ વિસ્તારો જે છે એને પાણી પૂરું પાડે છે તે રીતે આજી ડેમ જે છે એ પણ ઓવરફ્લો થઈ ગયો છે અને આજી ડેમ ઓવરફ્લો થવાને કારણે લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અહીં કાર્યક્રમો છે તે દરમિયાન સૌથી પહેલા તેઓ અહીં આજી ડેમ ખાતે આવવાના છે અને આજી ડેમમાં જે ઓવરફ્લો થયો છે તેના નીરના વધામણા કરશે અગાઉ જે રીતે કહી શકાય કે નર્મદાનું નીર જે છે એ આજી ડેમમાં લાવવામાં આવ્યું હતું એટલે કે આજી ડેમને ભરવાનો પ્રયાસ જે છે એ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો અને પીએમ નરેન્દ્ર મોદી જે છે એ પણ આજી ડેમ ખાતે આવ્યા હતા ત્યારે આજે આજી ડેમ જે છે એ વરસાદને કારણે ઓવરફ્લો થયો છે ત્યારે ફરી એકવાર આ નીરના વધામણા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે છે એ આજી ડેમ આવી રહ્યા છે જે રીતે વરસાદ થયો છે કેવલ તો શું રાજકોટના ખેડૂતો માટે ખુશીના સમાચાર કહી શકાય જી ચોક્કસપણે રાજકોટ શહેર અને જિલ્લામાં રહેતા ખેડૂતો જે છે તેના માટે ચોક્કસપણે ખુશીના સમાચાર જે છે એ છે અને ખાસ કહી શકાય કે રાજકોટ શહેર અને જિલ્લામાં વસતા તમામ લોકો જે છે તેને માટે પણ પાણી પૂરું પાડતો જે આજી ડેમ જે છે તે ઓવરફ્લો થઈ જતા લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે ખેડૂતોની જો વાત કરવામાં તો ખેડૂતો જે છે પાણીને કારણે ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા હોય છે પરંતુ કહી શકાય કે જે રીતે આજી ડેમ ઓવરફ્લો થયો છે તેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે તેમનો પાક જે સારો જશે તેને લઈને તમામ લોકો જે છે તે પણ ખુશી અનુભવી રહ્યા છે ખાસ કહી શકાય કે નર્મદા નીર જે છે એ આજી ડેમમાં એમના વધામણા કરવામાં આવ્યા હતા તે સમયે વડાપ્રધાન તે અહીં આવ્યા હતા અને નર્મદા નીરના વધામણા કર્યા હતા ત્યારે આજે વરસાદને કારણે આજી ડેમ જે છે ઓવરફ્લો થયો છે તેને કારણે સમગ્ર રાજકોટ વાસીઓ જે છે તેમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે જી તો કેવલ અત્યારે ડેમની શું સ્થિતિ છે પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે કે કેમ જી ચોક્કસપણે હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે આજી ડેમની જે સપાટી જે છે તેમાં ચોક્કસપણે વધારો થઈ રહ્યો છે ખાસ તમે જોઈ શકો છો કે જે રીતે આજી ડેમ જે છે તેમાંથી પાણી જે છે ઓવરફ્લો થઈ રહ્યું છે એટલે કે જે વરસાદ જે પડ્યો હતો અને તેને કારણે સમગ્ર આજી ડેમ જે છે તે ઓવરફ્લો થઈ ગયો હતો તેને કારણે આજી ડેમ જે છે ભરાઈ ગયો છે અને લોકો જે છે ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે ખાસ તમે જોઈ શકો છો કે જે રીતે આજી ડેમ જે છે તેના જે દરવાજા જે છે એ ખોલવામાં આવ્યા હતા અને ખાસ આ દરવાજાને કારણે સમગ્ર રાજકોટ વાસીઓ જે છે તેને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ જે છે એ આજે ભરાઈ ગયો છે અને આ ડેમના નર્મદા નીર જે છે એના વધામણા માટે જે રીતે વડાપ્રધાન અગાઉ આવ્યા હતા તે રીતે ફરી એકવાર જે આજી ડેમ ઓવરફ્લો થયો છે તેના વધામણા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે છે અહીં આવી રહ્યા છે જી બિલકુલ કેવલ